બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે વાવ તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ચુવા, ઉચપા, ગંભીરપુરા, ગોલગામ, ભાખરી, નાળોદર, ભાટોવરવાસ, મોરીખા, માળકા, ભાચલી, તીર્થગામ, તડાવ, બુકણા, ડેડાવા, રાછણા અને લોધરાણી સહિતના ગામોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. સ્થાનિક તંત્રને સતર્ક બની એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સતત બચાવ કામગીરીમાં જોડાઈ છે. અત્યાર સુધીમાં અંદાજે 70થી વધુ લોકોને રેસ્ક્યુ કરી નજીકની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 1000થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. પાણીમાં ફસાયેલા પશુઓના અવગણિત મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. વધુમાં કસ્ટમ રોડ નાળું તૂટી જવાથી અનેક ગામોનો રસ્તો તૂટી પડ્યો અને ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. વાવ મામલતદાર કચેરીમાંથી મળતી વિગતો મુજબ અસરગ્રસ્ત ગામોમાં રાહત રૂપે 10,000થી વધુ ફૂડ પેકેટ્સ તેમજ 25,000 પીવાના પાણીની બોટલો પહોંચાડવામાં આવી છે. હાલમાં મોટાભાગના ગામોમાં ફૂડ વિતરણની કામગીરી ચાલુ છે. સરકાર અને તંત્ર ગ્રામજનોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે સતત પ્રયાસશીલ છે.